સાનિધ્યમાં એટલે અહાડ મહિનો અને અમાય અહાડી બીજ કે કોટે મોર કડુકિયા અન વાદળ સમકી વેજ આજ મારા રુદાને રાણો હાંભર્યો કારણ કે આજ આવ્યો હાટી બીજ સાહેબ ઈ કનડાની માથે જેથી મોરલા એમ કહેવાય કે મલ્હાર કરતા હશે અને કચ્છનો ઓઢો જામ પોતાનું વતન એની યાદ આવ્યું હશે અને આંખમાંથી દડ ધડ આહુડા મંડ્યા હશે પડવા તેથી ઓથલ પદમણી દ્રશ્ય જોવે અને એને ગુસ્સો આવ્યો કે મતલબ મોરલા તું લવ તો આગો જા એક તો મારો ઓઢો અણહરો અને ઉપર તો જા ઘા એક તો વતન થી વેગડો છે અને એમાં પાછો તું ઘા કરશો અને હાથમાં તીર કામઠું લઈને જેથી મોરલાને મારવા જાય તેથી ઓઢા જામ એમ કે છે કે ઓથલ બાણ પાથાનું સજ્જ કરી અને હાથ લીધા હથિયાર પણ આ તો ડુંગરે કહે છે તું કેટલાક મારીશ મોર હે ઓથાલ કદાચ એક મોરલાને તું મારીશ આ તો ડુંગરે બોલશે એ મોરના ટવકામાં પોતાનું વતન યાદ આવ્યું અને આમ નજર કરી હાટી બીજ હતી સાહેબ એટલે ઈ હાટી બીજ મેં પહેલા એ વાત કરીને આ દેશની ધરતી સાહેબ સમર્પણની દેશ ધરતી છે બલિદાનની ધરતી છે એટલું નહીં સાધુ સંતો જતીઓ અને સતીઓની ધરતી છે સાહેબ એની કેટલીક એવી વાતો કે જ્યારે આ દેશ માથે અધર્મ ઘટ્યો છે અધર્મ વધ્યો છે ધર્મ ઘટ્યો છે મહારાજ સત્ય અણાણું છે અસત્યનો જ્યારે વિજય થયો છે ત્યારે કોઈક ને કોઈક શક્તિ કોઈક ને કોઈક જગદંબા કોઈક ને કોઈક સુરવીર સાહેબ આ દેશની ધરતી માથે જાગ્યો છે કે ધનકુખ જીજાબાઈની જેને શિવાજી જન્મ્યો હતો અને શમશેર કેરી ધારથી જેને આખા હિન્દુ ધર્મને રાખ્યો હતો એટલું નહીં પડકાર કરી અને કેતી હતી પુત્રને કે બેટા મરજે કોક મહારણ જંગમાં એટલે જ હમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સાહેબ ઈ જીજાબાઈ ઉદરમાં હોય ને શિવાને એમ કે બેટા તારે ઊંઘવું હોય ને એટલું મારા પેટમાં ઊંઘી લેજે હિંદવાણું તારી વાટ જોઈને બેઠું છે જગતમાં તારે હોવાનો ટાઈમ નહીં રહે કારણ તારા દેશની માથે દુશ્મનો નજર નાખીને બેઠા છે બેટા શિવાજીનું આલડનું સાહેબ તમે કોકથી સાંભળો તો ખબર પડે કે પોપટ લાકડી જે ફેરવું હોય ને તું મારા પેટમાં ફેરવી લેજે જીજાબાઈ એમ કે છે તારે જે રમકડાથી રમવાના કોડ હોય ને મારા પેટમાં જ તું સમજી લેજે પોપટ લાકડી જે રમકડાથી રમવાની ઈચ્છા હોય કારણ કે જ્યારે તારો જન્મ થાય ને તેથી તારે હાથ રહેવાની રાતી બંબોડ ભવાની બેટા તારા હાથમાં તેથી તલવાર રહેશે અને ઈ શિવાજી આ દેશની ધરતી માથે સાહેબ તમે કલ્પના તો કરો ઘણા એમ કહો આજે દુનિયાના ઇતિહાસકારો છે ને દુનિયાના ભારતના નહીં જે દુનિયાના ઇતિહાસકારો છે ને ભારતને એવું દર્શાવ્યું છે ભારત ગરીબ દેશ છે ભારત અશિક્ષિત દેશ છે ભારતમાં કાંઈ નથી આવું દર્શાવ્યું આપણને વિશ્વના સાહિત્યકારોએ આપણા દેશને એવો દર્શાવ્યો હવે તમે કલ્પના કરો અંગ્રેજો હુણો તુર્કો મુગલો આ બધા આયા ઈ શું અહીંયા જીરા વાઢવા આવ્યા હતા ઈ સણા વાઢવા આવ્યા હતા તમે કલ્પના તો કરો સાહેબ દોથા જેટલા આવ્યા હતા અને 200 વર્ષ સુધી આ દેશને જેટલો લૂંટાય એટલો લૂંટીને ગયા છે તોય પાછા મારા દીકરા એમ કે ભારતમાં કાંઈ નથી તો તમે બધા શું ભરીને શું લઈ ગયા એ તો કયો હે સાહેબ ઇંગ્લેન્ડમાં જેથી પહેલો વેલો શિક્ષણનો પાયો નખાણો પહેલી વેલી કોઈ શિક્ષણની સંસ્થા બની ત્યારે ભારત વર્ષની અંદર 2000 ગુરુકુળો હાલતા હતા સાહેબ એને તમે અશિક્ષિત કઈ રીતે કહી શકો તમારું વિજ્ઞાન તો કદાચ આજ વિકસ્યું હશે તમારા ટેકનોલોજી જે આવી છે રિમોટ એની એક સ્વિચ દબાવો તમારા જે કામ થાય એમાં એ રિમોટમાં પાવર ખપે એ રિમોટ ને ઇલેક્ટ્રિક ખપે
ત્યારે એ કામ કરે ને. તમે જે રિમોટની સ્વિચ દબાવીને કામ કરો છો ને, ભારત વર્ષના જોગીડા, ભારત વર્ષના સાધુડા સાહેબ આજથી હજારો વર્ષ પહેલા ચપટી વગાડીને કામ કરી દેતા હતા. હે તો એમ કે ભારતમાં કાંઈ નહોતું. વિક્રમભાઈ પણ આ દેશ છે ને આવકારાનો દેશ છે. આપણે ઘણા કીએ તો પછી તમારે આવા નહોતા દેવા. આપણે સમર્પણમાં માનતા હતા, આદર ભાવમાં, મહેમાનગતિમાં માનતા હતા. અંગ્રેજો આયા ને મહેમાનગતિ કરવા આયા હતા, વેપારી બનીને આયા હતા, શરણાર્થી બનીને આયા હતા. પછી મારા દીકરા મારા એ જમાવટ કરી, પણ હું કામ કરી ખબર? આપણામાં આપણાપણું નહોતું ને એટલે. નકર તાકાત છે અકબરની કે રાણા પ્રતાપની સામે ઊંચી નજર કરી શકે સાહેબ. પણ 75 હાખના જેથી ખૂટ્યા ને તેદી રાણો રજડતો થઈ ગયો તો બાપ. અને ઈ રાણા પ્રતાપ જેદી એની સામે કોઈ નહોતું, અકબરની સામે એકલો ઝઝુમતો હતો. આ બધા જાણો છો ઇતિહાસને, પ્રસંગોને. અને વગડામાં એની દીકરીના હાથમાંથી બિલાડી જેથી રોટલી લઈને ભાગે ને તેથી રાણા પ્રતાપને એમ થયું હાય હાય હાય. કદાચ અકબરની સામે તો મારે વાંધો છે, મારા પરિવારનો શું દોષ, મારા બાળકોનો શું દોષ? આજ મારા બાળકોને મારા ખાતર થઈ અને ખાવા નથી મળતું. હાલ હવે શરણાગતિ સ્વીકાર. આવું ખાલી વિચાર કર્યો. ત્યાં તો ભામાશા આવીને સામે ઉભો રહ્યો હતો કે રાણા ધર રહેશે ને તો ધરા રહેશે, નકર ખપ જાહે ખુરશાન. એ રાણા ધરા હશે ભારતની તો ભારતનો ધર્મ રહેશે. ધરા રહેશે તો ધર્મ રહેશે, ખપ જાહે ખુરશાન. એક વિશંભર ઉપર તું તો રાખજે ભરોહો. રાણ પ્રતાપ રાણા એકલિંગજી મહાદેવની ઉપર ભરોહો રાખજે. તારા સૈન્યને હું બીજી કઈ મદદ ન કરી શકું, પણ મારા અન્નના ભંડાર છે ને ખુલ્લા મૂકી દઉં છું. જ્યાં સુધી મારું મેવાડ આઝાદ ન થાય ત્યાં સુધી અન્નની જવાબદારી મારી. સાહેબ તમે જ્યારે સત્યના માર્ગે હાલવાની તૈયારી કરો ને તો અસ્તિત્વ તમારી એમાં, તમે એક ડગલું આગળ હાલો ને હામાં 10 ડગલા હાલે, પણ તૈયારી તમારી હોવી જોઈએ. નકર તમે જોવો સાહેબ, આ હેમા બાપાના ગોખલામાં પીર બેઠો છે. અનુભૂતિની વાત કરું તમને વિક્રમભાઈ. હું રણુજા આજે સુધી ગયો નથી, કોઈ દી મેં જોયું નથી, અને મારે હવે જાવું નથી સાહેબ. અહીંયા આવી જાય આનાથી વિશેષ રણુજા હશે નહીં. પહેલી વાર વિક્રમભાઈ જયારે દાતરણામાં રામા મંડળ લઈને આવ્યા ત્યારે મારી ઓળખાણ થઈ. હું ઓળખતો નહોતો. પછી મને વાત કરી કે હેમા ભગતની ભક્તિનો પીર જેને કહેવાનો છે. એટલે મેં કીધું બરોબર, પણ મને થોડીક વાત કરો તો ખબર પડે ને. કારણ કે આ વઢિયારના કોઈ ગામડામાં હું એ સમયે આવેલો નહોતો. ભૂદેવ કે હેમા બાપાની ભક્તિના પ્રતાપે એના ગોખલામાં પીર બેઠો છે અને એનું અમારે મંદિર બનાવવાનું છે. તે તો આ કાંઈ હતું નહીં અહીંયા. એ મંડળ લઈને જેથી નીકળ્યા હતા અમારા વિક્રમભાઈ, જે મહેનત કરી છે આખા જય ખોડિયાર રામા મંડળની એમાં મહેનત છે. પછી મને કે એક વખત તમે આવો તો ખબર પડે. અને અમે આયા અને ગોખલામાં પીરના દર્શન કર્યા સાહેબ. એવા જે અમારા સંકલ્પ હતા, એવા જે કામ હતા, અહીંયાથી કહેવાય નહીં અમારે, પણ થઈ ગયા છે. એ 100%ની વાત છે. એટલે આટલેથી ધક્કા ખાઈ. અમે કઈ કલાકાર થઈને કોઈ આયા નથી. હું કઈ કલાકાર સૌ ને, હું જય ખોડિયાર રામા મંડળ ગ્રુપનો જ માણા હવે બની ગયો છું. આ બધાય નાનામાં નાનો પ્રસંગ હોય ને સાહેબ મને યાદ કરે કે આવજો. બધાય ને યાદ કર્યો મને, એટલે બધાય ને એવા ભાવુક. ત્યારે તો શેખ રામવાવ, ખેંગારપર, ગૌરીપર, આડેસર, સણવા, દાતરણા, મઢુતરા, બરારા, આ બધાથી ત્યારે માણસો આવતા હોય ને. એટલે મેં કીધું ને માટીના સુર, આપણો એવો ગરવો ગાયક. અને બીજા માફ કરજો યાદ કરતા ભૂલી ગયો, શંકરભાઈ આહિર, જેને રાહડાને સાહેબ ગુજરાતના સીમાડા સર કરાયા. અને એવો બીજો અમારો લખનભાઈ આયર. આ બે ભાઈઓની પણ અહીંયા હાજરી હોય. મને ખબર હવે પડી તમારું ગામ આ છે. એટલે હું સાણિયા તરતો આટલા દી તમને ખબર પડી શંકરભાઈનું ગામ. હમણાં અહીંયા આવ્યો ત્યારે ખબર પડી હમણાં, એટલે અત્યારે નહીં. હા, પેલા હું લુણવાના ધારતો, એમ લખેલાવતું શંકરભાઈ આહિર લુણવા આવતું ને. પણ બહુ સરળ માણસ છે શંકરભાઈ, મળવા જેવો માણસ છે અને સાંભળવા જેવો માણસ છે. એ લખનભાઈ બધાને આપણે સાંભળવા ટૂંકમાં. એટલે
ભાઈ ભાઈ આખું ખેંગારપુરનું જે ગ્રુપ આવ્યું છે, ત્રમશીભાઈ, શાંતિભાઈ બધા જે મુંબઈથી આજે જે ખેંગારપુરમાં કાર્યક્રમ હતો એમાં પધાર્યા હતા, ત્યાંથી પાછા અહીંયા પધાર્યા છે. એ બધા મિત્રો જેટલા પણ હાજર છે બધાના અમારા વિક્રમભાઈનો એક એવો ભાવ છે કે બધા સ્ટેજમાંથી આવી જાઓ. હા, અને બધાએ સ્ટેજમાંથી આવી જાઓ. અમારા કચ્છ વાગડના અમે પ્રમુખ કહી છે, જેને સવા બાપા અમારા, આપણને સવા બાપાને જોઈને એટલે આપણા દાદા જોઈએ એવું લાગે એવા મીઠુડા અમારા સવાબા. એટલે સવાબા અને ચતુર ભગત રામદેવ પીરનું પાત્ર સાહેબ આબે હૂબ રામદેવ પીર લાગ્યો. નકર મંડળું ઘણા બધા રમાય છે, ઘણા કે મારો દીકરો ટીકા કરવા જ બેઠો, પણ હાસું કહેવાય. મારો કહેવાનો મતલબ ખોટા માખણ પાલિશ કરતા લખનભાઈ આપણને આવડતું નથી ને એટલે આપણે હાલ્યા નથી. નકર તો હું 2005 નો ગાઉં છું, આજનો નથી ગાતો, પણ એ માખણ પાલિશ તો કરવાનું નહીં. પ્રોગ્રામ તો જડવો હવે જડે, નકર મુરલીધરની મહેરબાની છે, વિક્રમભાઈની ખબર છે. પણ આ તો આનંદ કરાવવા અને બધા, એટલે અમારો ચતુર ભગત સાહેબ સાક્ષાત આપણને અનુભૂતિ થાય કે જાણે રામદેવ પીરના દર્શન કરી જાય. નકર એક રામા મંડળમાં રામદેવ પીરનું જે પાત્ર ભાઈ લેતા ને એ કદાચ આ લાઈવ છે સાંભળતા છે, કદાચ નહીં પછી સાંભળીને ખોટું લાગશે કદાચ, પણ એનો મને નંબર આપ્યો રામા પીર બનતા. પછી મેં નંબર એનું સેવ કર્યું ને, સ્ટેટસ હોય એટલા બોલાય નહીં આપણે. પછી મેં એને એક વખત ફોન કર્યો, હા શું કહેવાનું મેં ભૂદેવ નક્કી કર્યું છે. પછી મેં એને ફોન કર્યો, મેં કીધું જય અલગ ધણી, તું જય અલગ. મેં કીધું એક વાત કહું, તમને ખોટું લાગશે કદાચ, તો ખોટું લાગે તો 2 રોટલા ખાજો, મારા બાપાનું એમાં કઈ જાશે નહીં, પણ તમે રામદેવ પીરનું પાત્ર ભજવો છો, તમને આ સ્ટેટસ શોભતા નથી. ઈ દિન ઈ ઘડી સાહેબ ઈ માણે એમ કીધું કે રાજુભાઈ આજ સુધી મને કોઈ આવું સત્ય કીધું નહોતું, તમે સત્ય કીધું. આજ પછી મારું કોઈ પણ નબળું સ્ટેટસ જોવો ને તેથી મને આવીને 2 થપડું મારજો સાહેબ. એ માણસને એટલી એમ એને સમજાણું કે આપણે કયું પાત્ર લઈએ તો સમજાવું છું. એક ગામમાં રામા મંડળ હતું ને, તો એમાં જે ભેરવો થતો ને, ભેરવો ઈ હવે તો નજીકમાં બાજુમાં ગમે ને આપણે તૈયાર કરી કે ગામના ઝાંપાની બહાર તૈયાર થતો. આપણા મંડળનો એવો નિયમ હતો, ઝાંપા બહાર ભેરવો તૈયાર થવા જાય ને પછી ઝાંપેથી કૂદતું આવે, 2 હાથમાં મસાલો હોય, આવે ભેરવો મારો આવે. આ બાજુથી ભેરવો આવ્યો ને ગામના ઝાંપાના ખૂણામાં બરોબર કૂતરી વિયાણ, ઈ ભેરવાને ખબર નહીં. અને બરોબર ભેરવો આવતો હતો અને અહીંયાથી કૂતરી લારે થઈને ભેરવો જે ભાગ્યો છે ગામના તળાવમાં આટલે પાણીમાં ઉભો રહ્યો અને ઉમાં ઉભો પાછો રાડું પાડે, રામા પીરને કહો અહીંયા આવીને મને મારી નાખે, નકર આ કૂતરી મને હાજો નહીં રહેવા દે. આ પાત્રોને ભજવા ન કહેવાય, આ લજવા કહેવાય નથી. એક ગામમાં ઘણા વર્ષો પહેલા ભવાઈ થતી ને, તો એના હાહરાના ગામમાં પ્રોગ્રામ ભવાઈ નો, એટલે ભાઈ રાજા થઈને આવેલા, રાજા ભરતરીનું પાત્ર રાજા થઈને આવેલા. અને આમ હાકલ મારી, પ્રધાનજી આપણા રાજમાં કોઈ દુખી, અને સામે એનો હાડો બેઠો તો એ સાંભળી ગયો. એ કે પેલા તો તમારી માં છે ને એ સંપલ વિનાના સાણા વીણે, મહારાજ એ સંપલ નો બંદોબસ્ત કરો, અને પછી જે હાડા ઝીંગાનું જામ્યું છે. આ બધા વે લજવા કહેવાય. વે ભજવો કોને કહેવાય ખબર સાહેબ? આપણા વિક્રમભાઈ જે અજમલ રાજા બને અને એનો હગો દીકરો જે સગુણા બને, પણ સાહેબ તમે એ બાપ દીકરાનો ઈ સગુણા વિદાય વખતનો એ કરુણ સમાજ કોક સાંભળો તો ખબર પડે. ઈ કરુણા ઈ સગુણાનો જે વિલાપ કરે, નકર હગો બાપ સામે ઉભો હોય છોકરો બોલે. એટલે એ 2 બાપ દીકરાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અમારો દશરથ રાવલ મિનળદેનું પાત્ર લે અને સાહેબ એની ગાયકી એવી. આવા બધા પાત્રો, મારો કહેવાનો મતલબ કોઈનું નામ ન બોલાય તેમ ને, બધા એક પાત્ર જય ખોડિયાર રામા મંડળના એવા છે કે આ બે પાત્રમાં ઉતરી જાય. મજા એટલે છે હો, નકર તો ઘણા આવે છે આવો એ તો ભૂલાઈ ગયું. બધા અમારા આવી જાઓ ગ્રુપ આખું ખેંગારપર મુંબઈ સન્માન નું ભૂલાઈ જાય હમણાં આમને આમ. હા, અને મંદિરે જે અમારા સવા બાપા ચતુર ભગત ને જે બધા વડીલો બેઠા આવી જાવ, એમનું સન્માન કરવાનું છે. આ બધું છે ને દશરથભાઈ બધા આવજો, અમારા ડાંગર સાહેબ. કારણ કે અમે વાત કરી, અમે કોઈ કલાકાર નથી, આ બધું ઓછી કરશે આઈકા વાળા છે, એટલે થોડુંક કાંઈ એવું ભૂલ થતી હોય તો માફ કરજો એમ પાછા.
એટલે બધા મિત્રો અહીં આવી જાજો, કારણ કે ખેંગારપરમાં જે રામાપીરનું મંદિર છે ને દર્શન કરવા જેવું છે. અને અમે ગયા હતા, વિક્રમભાઈ મને લઈ ગયા હતા, ખરેખર અદ્ભુત મંદિર ગુજરાતની ધરતીની. અને ધર્મના કામમાં આવા નાના સાહેબ તમે પરદેહમાં કમાઈને દેહમાં વાપરો ને ઈ જ સાચી મૂડી છે ને. કમાય તો ગણાય છે. એટલે બધા મિત્રો અહીં આવી જાજો. અને જેટલા બેઠા છે એમાંય જેટલા જાગે છે એ બધા તાળીઓના ગગડાટથી બધાને વધાવજો, એટલે અમને ખબર પડે કે અમારો ધક્કો. અને અમારા જે સાજિંદા મિત્રો આવી જાજો, એટલે થોડુંક ભાઈ તાળીઓ તો પાડો મારા બાપ. મેં પેલા કીધું તાળીઓ પાડવામાં જે પાપ લાગે ને એ તમે તારા મારા ખાતામાં ચડાવી દેજો. પણ તમે તાળીઓ પાડો એમાં જ કઈ જાતું નથી ને. જે તાળી ન પાડે ને એને ના પાડો હોય ના સમજો. હા એમ પાડવી પડે માદા. એટલે ભાઈ આખું ખેંગારપર ગ્રુપ સન્માન ક્યારે થાય ખબર? સન્માન ક્યારે થાય માણસનું ખબર? જેને સમર્પણ કર્યું હોય ને એનું સન્માન થાય. દેશ માટે, વતન માટે, ગામ માટે, બેન દીકરી માટે, ગાયો માટે જેને સમર્પણ કર્યું હોય એનું સન્માન થાય. બાકી ઘણા કે ગામમાં મારો કોઈ ધડો નથી કરતો. ધડો ક્યારે થાય ખબર? તમે ગહાવતો થાય. બાકી કાંઈ ગહાયા વગર કોઈનો ધડો થતો નથી, થયોય નથી અને થશે નહીં. ધરાવીન ધાન નીપજે નહીં, કુળવીન માડું ન હોય, જેસળ અને જખરો નીપજે જેની માં ઉથલ પદમણી હોય સાહેબ. એટલે મેં પેલા વાત કરી, આ દેશની ધરતી છે ને દાતારોની ધરતી છે, દાનવીરોની ધરતી છે. સન્માન ચાલુ છે, હું વાત કરી દઉં. સન્માન કોનું થાય? દાતારનું થાય, જેને સમર્પણ કર્યું હોય એનું થાય. જહદડનો યાલો ખાચર હવા પર દી ચડે અને જેદી હોનાની મુઠ્ઠીઓ ભરીને દાન કરતો હોય એના વજીરે એક વખત એને ટકોર કરી, બાપુ આટલી બધી દાતારી હારી નહીં, રાજના ખજાના ખાલી થવા માંડ્યા છે, દાતારી થોડીક ઓછી કરી નાખો. અને ગૌરી પરના જે મહેમાનો છે બધાય સવાબાન બધાય આવી જાજો ઝડપથી, પધારજો. બધાયનો ભાવ છે જય ખોડિયાર રામા મંડળના બધા ભાઈઓનો, એટલે બધા આવી જાજો. ગૌરી પરના જે મિત્રો વડીલો જે પણ આયા છે બધા આવજો. મેં કીધું નામ કદાચ કોઈનું બોલાય ન બોલાય. હા, અને અમારા સણવાથી પણ ઘણા બધા પધારેલા છે વડીલો, એ બધા આવી જાજો. એ જસદણ નો આલો ખાચર સાહેબ જેથી હવા પર દી ચડે અને હોનાની મુઠ્ઠીઓ ભરીને દાન કરે. એના મુનિબે એના વજીરે એક વખત ટકોર કરી, બાપુ દાતારી થોડીક ઓછી કરી નાખો, રાજનો ખજાનો ખાલી થવા માંડ્યો છે. અને આલો ખાચર એ વાત સાંભળી કરી નાખી. પોતાનું જે નીતિનો નિયમ છે દાન દક્ષિણા કરવાનો એ કરી રાજનો કારભાર પતાવી અને પછી રાત્રે ઓલા મુનિમને બોલાવે છે કે મુનિમ, તમે મને હવારમાં ઓલી શું શિખામણ દેતા હતા કે બાપુ હું તો તમારો સેવક છું, ચાકર છું, હું તમને શું શિખામણ દઉં? કે નાના વજીર તમે મને કાંઈક કહેતા હતા હવારે કે બાપુ તો એમ કહેતો તો રાજનો ખજાનો ખાલી થવા માંડ્યો છે, દાતારી ઓછી કરી નાખો. કે ના મુનિમ, તમે મને ઓલું બીજું કાંઈક કહેતા હતા કે બાપુ માફ કરજો, બીજું તો હું એમ કહેતો હતો કે ગોર હોય ને એના માખ્યું તો આવે, ગોળ હોય ને માખ્યું આવે, એનો મતલબ એવો નથી બધું લૂંટાવી દેવું. અને તેથી સાહેબ ગોળના આવડા ગાંગડાનું આમ ઘા કરી અને આલો ખાચર એમ કે છે મુનેમ આ ગોળ હવે માખ્યું ને લઈ આવી દો. કે બાપુ એ તો દીવ હોય તો આવે, અટાણે તો રાત છે. અને તેથી સાહેબ જસદણનો આલો ખાચર જે શબ્દો બોલ્યા છે, ગાંડા માણા માખ્યું ને જો એટલી ખબર પડતી હોય કે દી હોય ત્યાં જવાય તો આજ મારો દી હશે અને દુખિયા આવતા હશે, એને પાછા કેમ મૂકું? ભગત બાપુ લખે છે કે તારા દિવસો જાણી અને દુખિયા આવે.
તો જ જવાય ને. નહીંતર તમે દુખી હો ને તમારી ઘરે કોણ આવે? પણ તમારી પાસે કંઈક હોય તો કોઈક આવે ને, આશા હોય તો આવે. તારા દિવસો જાણી અને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે. ભગત બાપુ એમ કે ડાયરેક્ટ એને એમ નો કીધો કેમ તમે આયા છો એમ નો કેજે, પણ એને ધીમે ધીમે બોલવા દેજે. અને આપણા ભજનીક એવા ઈશ્વરભાઈ પાલાણી એમનું સન્માન એટલે હું વાત એ કરતો હતો કે ભગત બાપુએ એમ કીધું છે કે ડાયરેક્ટ કોઈ આવે ને એમ કહેતા કેમ આયા છે. આપણા ગામડાના જીવનની વાત છે. 5 મિનિટો પછી આપણે ભજનના દોરમાં આગળ જવું છે. કેમ તમે આયા છો એમનું કહેજે, પણ એને ધીમે ધીમે બોલવા દેજે અને વાત એની સાંભળી આડું ન જોજે. ઘણા આપણે વાત આપણા દખની વાત કરતા હોય તો આમ જોઈને કયો આમ તો જો હે એટલે સમજી જવાનું કે અહીંયા આપણું કામ થાય એમ નથી. ઘણા સાધુરામ કે મારું કામ પડે ને તે ઉઘાડ ફૂગો વ્યૂ આવજે. હવે ભલા મને સંપલા પહેરીને આવી તને વાંધો શું છે? પણ ભૂદેવ અંતરમાં એની ઈચ્છા એવી હોય કે તું ઉઘાડ ફૂગો થા અને માનો કાપડે થાય. અને પછી જાય ને કે ભાઈ એક પ્રસંગ આવી ગયો છે, થોડાક 50,000 રૂપિયાની જરૂર છે. શું કે ખબર માથું જોતું હોય લઈ જા, બાકી એ નથી. હવે તારા માથાનો અમારે શું મુરબો કરવો છે? આ તો તું કેતો હતો એટલે. પણ ભજન વિના મારી ભૂખ નહીં ભાગે. એટલે ભજનના દોરમાં આપણે આગળ જવું છે. એટલે એટલે અમારા જે સંચાલકો છે એમનું કેવું એવું છે કે ઈશ્વરભાઈ ભાલાણીને આપણે સાંભળવા છે, તો આપ સૌના તાળીઓના ગગડાટની વચ્ચે ઈશ્વરભાઈ ભાલાણી એલા ખખડો તો ખરા. અને બધા બેહજો, કારણ કે મેં પહેલા વાત કરી હતી માટીનો સૂર આપણા શામજીભાઈ પાટડિયા, એની જે દેશી જે ઢબ છે ગાવાની, એની જે એનો જે લહેકો છે, એની જે એક્ટિંગ છે, બધું જોવા જેવું છે. અને માટીનો સૂર છે સાહેબ, સાંભળવા. એટલે એમને આપણે સાંભળવાના છે. આપણો દશરથ રાવળ, લખનભાઈ, આ બધાને આપણો, એટલે બધા બેહજો પાછા. હા, એટલે ભજન હા એમ, કારણ કે કાંઈક તો અમારા શબ્દોની અસર થવી જોઈએ ને લખનભાઈ. એટલે આપ સૌના તાળીઓના ગગડાટની વચ્ચે શામજી પાટડિયા.
હેલો બંધ પડે યાર મને માપો ને बोल रामदेव पीर महाराज की कृष्ण कन्हैया लाल की सदगुरु महाराज की हरी रामा कहूँ के राम दे हीरा कहूँ के ला जेने अजमल नो कुंवर बेटिया नर थई गया गुरु बिना ज्ञान नहीं उपजे गुरु बिन मीठन भे गुरु बिन संशय ना टड़े भले बाचो चारवे भले बाचो चारो वे एक गुरुનું પરંપરાનું ભજન લઈને એક રામાપીરનું ભજન લઈ બે ભજન લઈને પછી આપણે વળી ઈશ્વરભાઈ ભલાણીને સાંભળવા છે એટલે અમરા કોને રોગ ઓસળથી યુગારો મારા રુદિયા कमलनी माय वाला प्रेमे थी पधारो हमरा कोने रोग ओसळથી યુગારો
અમરા કોને રોગો સડતી યુગારો નાથ ઓ સડતી રે યુગારો મારા હૃદય કમલની માય ગુરુ પ્રેમેથી પધારો મારા હૃદય કમલની માય વાલા પ્રેમેથી પધારો અરે વાલપનારી સલામ જીવન ધન સાંગતો આપણે જાણીએ સદગુરુ નીતિ ભ્રમ નથી કાતો મારા પ્રાણ પ્રતીતનો છે પ્યાર વાલા તમ પર ભરોસો છે ભારી મારા પ્રાણ પ્રતીતનો છે પ્યાર પ્રભુ તમ પર ભરોસો છે ભારી ના તમ પર ભરોસો प्रभु पृथ्वीव्रत चढ़ी निर्वाण वाले गुणी कायुगारे प्रभु पृथ्वीव्रत चढ़ी निर्वाण वाले गुणी कायुगारे જીત્યા સદગુરુ ના સુખ દુખડા નથી કોઈ પીરજી મારા અમે જીત્યા સદગુરુ ના સુખ દુખડા નથી કોઈ ના દુખડા નથી રે प्रभु तमे छो दीन दयाळ वाला तमे गुणकारी तमे छो दीन दयाळ वाला तमे गुणकारी मारी वालपना विश्राम जीवन धन साधो આપણે જાણીએ સદગુરુની ટેક ભ્રમ નથી કાતો
બોલિયા રવિ ગુરુ ભારત કેમ બેડી તારો આમાં બોલિયા રવિ ગુરુ ભાર ત્રિકમ બેડી તારો નાથ ત્રિકમ બેડી તારો દુખિયો આવ્યો તારે દ્વાર ગુરુજી રે તારો દુખિયો આવ્યો તારે દ્વાર ત્રિકમ બેડી તારો તારી વાલપના રે વિશ્રામ જીવન ધન સાચો ઘોરે ઘોડે રે તીર ધરણી ધરછડિયા પીરજી મારા વનમાં વાણિયાની વાર કરી ઘોરે ઘોડે રે પીર ધરણી ધરછડિયા મારો ચોર ને રે માલ પાછો વારો પીરાય મારો ચોર ને રે માલ પાછો વારો પીરા હું વેલો વાણીઓ હજી વન કરી જીવન કરી અલખ ધણી રે પીર પાટે પધારો હવ સાગર માંથી પૂરત તારો પિયાઓ એ તમે નાક પકડી લો ને પાયો મારી રે રામ અલખ ધણી રે પીર પાટે પધારો આજ અજમલના રામ પાટે પધારો બેન આવી ત્રીજા રે વીરના વિવાએ ફેરા નાના નાના બાળ લાવી રે રામ બેન આવી ત્રીજા રે વીરના વિવાએ નાના નાના બાળ લાવી રે રામ મુવેલા ભાણે જન સજીવન કીધો મુવેલા ભાણે જન સજીવન કીધો સ્રગથી લીધો રે બોલાવી અલગ ધણી રે પીર પાટે પધારો આજ અજમલના રામ પાટે પધારો
ઢોલ નગારા બાપા શરણાયો વાગે એ પીરજી મારા ગોપીઓ મંગલ ગાય સારા ઢોલ નગારા શરણાયો વાગે રાણા રાજેશ્વર બડા તપવેશ્વર સર્વે જાપ જપે તારા એ પીરજી મારા સર્વે જાપ જપે તારા લખધણી રે પીર પાટે પધારો આજ અજમલના રંગ પાટે પધારો હમ સાગર માંથી ભૂલ તારો એ નાથ પકડી લો ને બાયો મારી રે રામ લખધણી રે પીર પાટે પધારો આદિ અનાદિનો સેવક સમાય અને પીરજી મારા સમરે એનો પીર કરો સારો આદિ અનાદિનો સેવક તમા પીર કરો સારો ગુરુ પ્રતાપે ગુરુ પ્રતાપે ગાય એવું પીરજી લખધણી પાટે પધારો ભવ સાગર માંથી ભવ સાગર માં બુડતા તારો તમે નાથ પકડી લો બાય મારી લખધણી પીર પાટે પધારો લખધણી પીર પાટે પધારો લખધણી પીર પાટે પધારો બોલ રામદેવ પીર મહારાજ કી
હાલ હવે આપણા જય ખોડિયાર રામા મંડળનું આમાં કેવું થાય ખબર? ઘણા આપણા ભાવિકો ઘણા ભક્તો છે, અમારે ઘડી ઘડી આવવાનું હોય ને એટલે કે પથારી કરવામાં જો રાત જાતી રહે તો પછી નીંદર કઈ કરવી, એટલે આપણે ડાયરેક્ટ રજૂ કરી દઈ. દશરથ રાવણ અમારા જય ખોડિયાર રામા મંડળનું પ્રાણ આવી જાજો ઝડપથી. અને અને બીજા આપણા રાહુલભાઈ ભાલાણી, રાહુલભાઈ ભાલાણી આવી જાજો બંને મિત્રો. એટલે હા, અને પછી સમય હશે, જાગતા હશે તો આપણે વાતું કરીશું, કારણ કે આપણે વાતું ના માણસ છીએ લખનભાઈ. એટલે એક માઈક એટલે તમે એમ કહેવા માંગો તો ચાલુ જ નહીં કે કર્યું નહીં એટલે બસ તમે કહો એટલે વાંધો નહીં ભેગા થયા બે ભેગા ભજન અમને મનીષા ગાયનું એની પેલા સુતો રહી તો જાગતી પેલું અહીંયાથી પડી. એટલે શું પકડાય હાલ કડકી રાખ હાલ बोले कृष्ण कन्हैयालाल की जय। रामदेव पीर महाराजनी जय। आज श्री खोड़ियार मातनी जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। આજે અષાઢી બીજ એમાં મનીષાબેને શૈલેષભાઈએ બહુ મોજ કરાવી, રાજુભાઈ દાતરાણાથી વધારલ, રતનદાસ બાપુ, હા ઈશ્વરભાઈ ભાલાણી બહુ મજા કરાવી. અને ચા પાણી કરાવતા રહેજો એટલે બધાને નિંદર ઓછી આવે. સાહેબ શામજી પાટડિયા, અમારે લખનભાઈ આહિર કલાકાર, એ પણ મોજ કરાવે. પછી બધાને આપણે નહીં
રામ તમારા દેવળે રામ તમારા દેવળે ધબકે ગુગણ તું નરને નારી વાલા નમનું કરે તને નમે મોટાય ભો નરલે નારી નરને નારી વાલા નમનું કરે તને નમે મોટા મોટા ભો ત્યારબાદ કેતરાણા રામાપીરને યાદ કરવા હોય ત્યારે સૂતો રે હોય તો પીર મારા જાગ જે રે